સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે। હવે 9 દિવસની જ વાર છે ત્યારે નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે આવો આજે મત માંગવા નીકળેલા નેતાઓના અલગ અલગ અંદાજને તમને બતાવી દઈએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાથી લઈને પરત ખેંચવા સુધીના હાઈ વોલ્ટેજ ડ્રામા તો જોયા। હવે મત માટેના ડ્રામા શરૂ થયા છે। કહેવાનો મતલબ નેતાઓએ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે, જેમાં કોઈ બે હાથ જોડી ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યું છે, કોઈ દંડવત થઈ માફી માંગી રહ્યું છે, તો કોઈ લોકોના રોષનો સામનો પણ કરી રહ્યું છે। વડોદરામાં આજે ચૂંટણીના મેદાનમાં યુવાનો જોવા મળ્યા। વોર્ડ નંબર 13માં એક તરફ ગરબા ગાયિકા નિધિ પટેલ પ્રચાર કરતા નજરે પડ્યા, તો બીજી તરફ કોંગ્રેસના વરુણ માળી અને લોકો એટલો જ આપણાને આશીર્વાદ આપી રહ્યા છે। અને આજે હું કહી રહી હતી કે આટલા બધા વર્ષોથી જે કામ થયા છે એનું પોઝિટિવ ઇમ્પેક્ટ જે અમે જોવામાં આવી રહ્યો છે કે લોકોને એટલી કોઈ પ્રોબ્લેમ નથી, નાની મોટી હોય તો અમે નોંધ કરી રહ્યા છે અને એને પૂરો કરવાનો સંકલ્પ આપી 26 તારીખે આગ્રહ કરી રહ્યા છે કે બધા એક મતદારો બસ તમે આવો અને બીજેપીને વોટ આપો। આ તરફ વાવથરા જિલ્લાના દિયોદરમાં તો ચિત્ર જ કંઈક અલગ જોવા મળ્યું। દિયોદરના મોજરૂ ગામે ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારો સાથે નીકળેલા ધારાસભ્ય કેશાજી ચૌહાણ મતદારો સામે માફી માંગતા અને દંડવત કરતા નજરે પડ્યા। જે કહેવાને વડીલ તરીકે એક હું છું, તો હજી પણ કોઈ પણ અમારી ભાજપ તરફથી કે અમારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો દંડવત પ્રણામ સાથે તમારી માં આ સીટને આપણે જીતાડવી છે। બોલો જીતાડશો? જીતાડશો તો નકળંગ ભગવાનની જય બોલવાની છે। અને હું અહીંથી મારે દિયોદર તાલુકાની 22 અને લાખણી તાલુકાની 22 અને 5 જિલ્લા પર 10 બધાને જીતાડવાની જવાબદારી મારી છે। તો આ સીટની જવાબદારી તમે ઉપાડી લો। દિયોદરમાં ધારાસભ્ય જનતા સામે દંડવત થયા, તો આ તરફ સુરતમાં વોર્ડ નંબર 7ના ઉમેદવાર રઘુ ખૂંટ પ્રચારમાં નીકળ્યા, તો લોકોએ તેમને ઘેરી લીધા। સંતોષીની વાડીમાં મકાનમાં હટાવી દેજો। તમે રઘુભાઈ તમને ઓળખતા તમારું નામ આવ્યું। અમદુબા હોસ્પિટલ મેં ભાંગી હતી, એમાં તમે કેટલી વાર ડિમોલેશન કરાવ્યું મને ખબર છે, કેટલા પૈસા લીધા છે એ મારી પાસે પ્રૂફ છે, એ મારી પાસે પ્રૂફ છે। નેતાજીની તો પોલમપોલ જનતાએ જાહેરમાં ખોલી નાખતા વાત સાંભળ્યા વગર જ ભાગવું પડ્યું। એટલે કે ક્યાંક સારા કામ માટે આવકાર મળે છે, તો ક્યાંક લોકોના સવાલોનો નેતાઓ પાસે જવાબ જ નથી। ત્યારે 26મીએ જનતાના મત નેતાઓને જવાબ આપશે કે તેઓને કોણ પસંદ છે। બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ।